આ નવીરા નવીરા ગામને નડવી આ વાડીઓમાં બેહવી રે વાડીઓમાં બેઠા બેઠા ગામને છેતરવી નવીરા નવીરા વાડીએ બેહવી આ ગામને છેતરવી સગનો આવ્યો નહીં આ આવ્યો લા ક્યાં તોતા લગન ગીત ગાતો તો લા તો શું કરું નવીરો નવીરો એકલો બેઠો તો મેં કીધું ગીત લાકડા બેઠો પાછો લાકડા બેસી ને આપણે શું કામ થાય વાડી વા સીના પીના વાવ્યા લાગે એટલે મારા ના કાળું બધા એના છે હોય નહીં બેટો હારા સીના વાવ્યા હપ એમ ભૂકા કાઢ નહીં જોરદાર છે સિંગા એ કાઈ નહીં પછી આપણે ઓલા રાતના પૈસા આવ્યા છે ને પાછા બીવરે લઈને વી ગયા અહીંયા હું મારી મારી પૈસા લીધા તો એનું કાંઈક કરવું તો હતું કોની કોણ બીવરાવર કોણ હતું બુરા દાદા નહીં હે તો તો આપણે કાંઈ એને પાછા બીવરાવા હવે કેમ લાગે કરવું તો ઘર પાડી દે હા તો એ સાચું હોય તું કંઈક વિચાર તો ખરી કાનમાં ગયો હા એ તારી સાચી વાત તો આવું છે હાલે હાલ ભૂકા કાઢ નાખો આ મફતન શરદી થા બહાર ગયો છે અને ફોને ઉપાડતો નથી ક્યાંય ગયો છે આમ લઈને ખાટા ભાઈ આવતા જ લાગે ને હા રે લુખા દાદા તમારો ભાઈ મફત ક્યાં ગયો બહાર ગામ ગયેલો છે તને શરદી તો થા મારા પૈસા 20,000 લઈ ગયેલો છે અને 2 દી નું કીધેલું છે એને મને પૂછા ઘાસા વગરનો પૈસા લઈ જોઈ આ 3 દી થઈ ગયા છે ને પૈસા આવ્યા નહીં મારે આ ખાસ લગ્નમાં પૈસા જોહે તે લ્યો ને કા કરશું જો નહીં આવે એટલે તમારા ટાટિયા ભાંગી જાય એવું નહીં કરતા હો અને હું જાઉં તો ખાસ લગ્નમાં મારા પૈસા મળી જવા જોવે હા તે વાંધો નહીં હવે આનું શું કરીશું મફત મને પૂછા ઘાસા વગરનો લઈ આવો પૈસા હવે હું ક્યાં લઈને કાઢી તો વયો જો ત્રણ શરદી થા બહાર હાલને તો કાંક આડાવડું તો કરશું બોલ ને સગના આપણે પ્લાન તો કર્યો એમાં માણસો નહીં ઘટે માણસો તો ગોતવા દો ને એક બે જણા માણસો આમથી લુખાત દાઈ લાવે છે હા હા હાલે લે લુખત દાવા લાગે હવે આવો લુખાત દા જો ને આવ્યા હું આવ્યા પેલા ઓલો મારો ભાઈ મફત નહીં હા એ ઓલા ખાટા દા પાસે લઈને 20,000 રૂપિયા લઈ આવ્યો મને કીધું નહીં ને ત્રણ ચાર દી થા વયો જો આમ બહાર ખાટા ભાઈ તો માથા ભારે માણસ છે એના પૈસા ન લેવાય ખબર છે તો હવે એનું કાંક કરવું પડશે એટલે મારે આખા ગામના ગાળિયા કરીને તો એનો ગાળિયો કરવા ન થઈ જાય ખબર છે મને એ એમ કીધું હા. આમ સુધીમાં મારે પૈસા જો ને કરી કે તારા ટાટિયા નોખા કરી નાખી ભાગી નાખે એવા માણસ તો મારે પછી હવે પૈસા કે લઈને કાઢવા હું આવ લુખો એક કામ કરો ને સગના હા આને પ્લાનમાં ભેગા કરી નાખી તો આપણે તો એમ કરીએ તો લઈ લેવી એવું કાંક કરો મને બસાવો સારું હાલો હાલો કાંક કરીએ આ બીજી વાડી જેવું આવ્યો છું ઘવે કવડા મોટા મોટા થઈ ગયા છે અને આ મારો માણસ જબરો હવાર દીનો દેખાતો નથી મને એમ લાગે ગામમાં કંઈક લગ્ન હશે એટલે એ કંઈક જમવા વયો ગયેલો છે ખાવ કૂડો બહુ છે અને ભાવે બહુ બધું પણ કાંઈ વાંધો નહીં ભલે જમવા ગયો હું તો એકલો વાડીએ મેં કીધું ઓલી વાડીએ આટો મારતા હું હાલ ને હું આમ આટો તો મારી દઉં એકાદો વાડી એકલો શું આ કુંડી એટલે કુંડી બહુ ઊંડી છે એ તો ઘરે જ પાણી પીવા થાય હાલ ને બાટલો રમતો આપણો જ છે આ આખી રાત આમ જુઓ આખી રાતનો ઉજાગરો છે પાણી વાળ્યું મારો માણસ એ કાંઈ હતો નહીં હવે ઊંઘે બહુ ચડી છે આંખ્યું લાલ સોળ થઈ ગઈ છે હાલ ને ઘડીક હુઈ જાઓ અહીં આમથી ઝૂંપડીએ હુઈ જાઓ ઘડીક હે રામ ઘડીક આરામ કરી લો પેલા વાડીએ આટો મારવા આવ્યો છું અને મીઠો જો છે લગ્નમાં આ સૈન્યાને એવું તો વાવી દીધું અને હવે હું છે થાકી ગયો છું હાવ આમ છે ગાંઠિયા ભાઈ એવું લાગે છે હા વાવ ઉભા કરવા દીધા હા ભાઈ ગાંઠિયા 200 રૂપિયા આપવાનું છે ને એટલે 200 રૂપિયા ક્યાં લેવા જાવ આ જોતો ને આમ જો ખેતી કરી નહીં ક્યાં ભાઈ બધા હતા એ લઈ આજ ગયા હું લુખો થઈ ગયો મારી પાસે ન હતો દુકાનમાં કોઈ આવતું ના ને કઈ નવું આવતું ના હવે કાંઈ નહીં તું ખેતી કરી નાખી બસ 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 હવે 1 રૂપિયો ગીસા ન રહેવા દીધો હા માં હું આજ લુખો થઈ ગયો હા હા બીજા પૂરા દાદા 5 જાતો થાય હવે મારી પાસે તો કાંઈ ન ખેતી કરી હા તો હું નાખી જાઉં ભુરાદા પાસે જાઉં હા જાતી પૈસા તો પડ્યા હતા પણ દેવા ને હારા પછી દેતો ને પાછા વયો જો સારું થયું હાલ તો હું જાઉં થોડીક લગે આટો બાટો મારતો હું છે અત્યારે બર હાંજે તો ન હોવા દેતા અત્યારે તો હું આવી ગયો શું છે અત્યારે 200 રૂપિયા આ હેઠો બે હું તો એને તો હું આવી ગયો આ લગનમાં જાવું તો લગનમાં મારી પાસે પૈસા લેવા આવવાના હાલે નીકળ નથી પૈસા હાલ ઉપર હું દે વાત ગણું પૈસા
હા હવે ભૂરાદાએ પૈસા ન આપ્યા હું હાવ લુખો થઈ ગયો લગ્નમાં જવું કેમ ઓલા કડવદાએ ના પાડી દીધી હાલો મગના સગના પાસે જાઉં બેહો 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 એના અહીંયા ભાંગ છે નહીં રે કેવડું મોટું જાડું લાકડું છે ને ભાંગે તું ભાંગી પેલો આમાં કરો ને દેહો ને લાકડું મજબૂત છે આજની બેઠક અહીંયા એગો તો ટાટિયા તો ભાંગી ગયેલા છે તેમ બે હાવ ભાંગ છો અરે ના. ભાંગી અમારે એટલે રહેવું એટલે તમે પૈસા વાળા થઈ જાઓ એમ કરવું તમારે ઓલા દેવાના છે ને ખાટાભાઈ ને 20,000 રૂપિયા દેવાનું છે એનું પેલા કાક કરો ને કર હા ત્યાંથી મારા ટાટિયા નોખા કરશે નો થવા દે એમ કેવા અહીંયા બેઠા કાક એનો પ્લાન તો અમે કરીએ કાક એ કામ કરી શકના હા એમના દૂતો બની ને બીજા બધામાં આપણે ઈ ઓળખી ગયેલા છે આપણે ના બનવું કોક આપણે બીજા કોકને બનાવ્યા આપણને લુખાબદા છે તે ને એને બનાવી દીધી હા તો એમ કરી લુખાદન બનાવીને એકાદો હજી એકાદો બે હોય તો કામ થઈ એ તો ગોચ્યું કોક ને આવ્યું જાય એમ કરશું ગાંઠિયો આવતો લાગે કાઠિયા ભાઈ આવે છે હાલે દાદા આવો ગાંઠિયા ગાંઠિયા ભાઈ. આ લુખાદાન મગનો સગનો ને આયા જ બેઠા લાગે આયા બેઠી ને પૈસા આપો ને ઓછી 200 રૂપિયા લગ્નમાં જવું તમને થોડા પૈસા દેવાનું હોય અમારે તમે વારા કરી અમારા પ્લાન ની પથારી ફેરવી નાખો પેલા હું તું ભૂરાદાન પાસે લેવા જો છો નો આપ્યા ને આપ્યા ને ઉડતા માર નહીં માર માર્યા પેલા તું તો બધું ધંધા- આઈ લે આમ એમ પ્લાન ગમી કા કરીને તો તમે અહીંયા જઈને કહી આવો પણ હવે જો ને હવે નહીં કહું ના ના એક તું કામ ધ્યાન કરી. રાખજે ગાંઠિયા ભાઈ નું કઈ નક્કી નહીં પાછા કહી દે એક કામ કરી અમારે પ્લાન માં ભેગા થઈ જાવ તો હા, પૈસા હા. 200 ની 500 છે હા શું? હા હા તો રહી જાવી કેમ કરું આને લઈ લેવાના રોજ પેલા મારે લઈ લે, 20,000 રૂપિયા બીજું જોવો આ બધાના પૈસા મળી જાય હા તો લઈ લે બીજું શું કરી અને આપણે બેને પૈસા આવે ને એટલે સીધું ગોવાની ટ્રેન બુક કરી નાખજે તું હા તો હું કરી નાખવા મળે ફરવા વહી જવું છે ગોવા હા એમ જ કરવાનું છે હાલો તો ભાઈ ઓલા એમ માણસો બે ત્રણ ગોચી પેલા ગામમાં કોકને વીણવા દો હે ને એકાદા બે તો ગોતવા જવા ને હાલો તો હાલો હાલો, હાલો, હાલો. સગના હા ઓલા લુખાદાની તૈયાર થવા ગયા હજી આવ્યા નહીં ત્યાં ચાર છ જાય કોને ખબર હા સોના એવા હા આવી જાય હાલ બીક લાગે કે કોણ છે જો તો મગના સગના એટલે આ તો લુખાદાની છે હાલે લે આ તો બીવરાજે એટલે આ બે માણા ક્યાંથી લઈ આવ્યો દોઈતા ગામમાં લીન જબરા પાછા કેવા એનો પણ માણસો 200 તાપ્યો ધ્યાન લાગ્યું 200 માં જ નક્કી કર્યું બધા. 200 તાપ્યો 200 કોને 200? કાપો છો? બોલો 100 જ છે હવે ઉપાડશું કોને પેલા થઈ ભૂરા દાદા એ ભૂરાદાન મોટા છે ઝૂંપડીમાં હુતા એને હા હું જોઈને આવ્યો એમ હા તો એની વાડે જવું ને ડાયરેક્ટ સીધા એની ઝૂંપડીયા જાય અને કરી દી નાટક ચાલુ અને ધ્યાન રાખજો એક કે પાછા દોડવા મળતા નહીં હો બીન તમારે બીવરાવાના છે ને હમાય બીવરાવાના છે કાપી નાખું લાખ રૂપિયા પૂરા લેવાના છે હા. હાલો હાલો તો હાલો હાલો હલે ડોહા અરે ઊભો થા તો એલા કોણ છો તમે એમના દૂતો તો મારી પાસે હું લેવા આવ્યા તને લેવા અલે મારા તો 70 વર્ષ જ છે તારો ટાઈમ પૂરો થઈ ગયો ડોહા નહીં નહીં કાક છે તમે કાક જુઓ રોતો ચોપડીમાં જો તારો 1 કલાકનો સમય છે 1 કલાકમાં તારે જે પૂન કરવું એ કરજે અને જેમ બને એમ પૈસાનું પૂન કરવાનું છે તારે એટલે પૈસાનું પૂન કરે તું બસી જાય હા તો બસી જાઈશ પાકું હા હા તો વાંધો નહીં પૈસાનું દાન કરું તો તમે મારો છે ને હથવારો કોકને લેતા હો હા તે અમે કાંટો મારતા આવી હા તો તમે જાઓ આટો મારતા હો જાવ પૈસાનું દાન કરી દો હા યમરાજાના દૂતો આવ્યા છે હાસું છે ખોટું છે છે તો આ હાસું સપનું નથી સપનું હોય તો મને સીટતો ન ઓલો થાય યમરાજાના દૂતો આવ્યા હતા મને લેવા મારા હજી 70 વર્ષ છે ત્યાં મને લઈ લે છે તો મેં હજી કોઈ દી 1 રૂપિયાનું પુનદાન કર્યું નથી મારો પાપનો ઘડો ભરાઈ ગયો છે મારે પુણ્યનો ઘડો ભરવાનો છે હું દાન કરી નાખું મારા ખિસ્સામાં જેટલા રૂપિયા હોય ને બધા મારે દાન કરી દેવા છે હાલો હું પહેલાં દાન કરી આવું બીજું પછી એલા ઓલા યમરાજ સાહેબ મને બીવરાઈ દીધો હાવ ઓલા ગાંઠિયો મારી પાસે 200 રૂપિયા લેવા આવ્યો હતો એને મેં 200 રૂપિયા દઈ દીધા હોત તો સારું હતું હવે કોકને મારે ગોતવા તો યમરાજાએ એમ કીધું નથી પણ આપણે 3 વ્યક્તિનું દાન કરી તો દાન સારું કહેવાય મારી પાસે 1,10,000 રૂપિયા અત્યારે કેશ પડ્યું છે તો પહેલાં 2 જે વ્યક્તિ મળે ને બેને 50,000 દઈને ઓલો જે છેલ્લે મળે ને એને 10,000 દઈને મારે પૂન વધારવાનું છે હાલો પૈસા માણસો ગોતવા જોઈએ મારે એટલે સગના હા ઓલા યમરાજાના દૂતો એનું કામ કરી નાખ્યું હા તને ભાભો ભાઈ નીકળ્યો હતા જો ભૂરા દાબાઈ નીકળ્યા હા હા પૈસા દેવાની વાત કરે હો સાંભળજે હા ભાઈ
એક આ બે ત્રણ જણાનું કે ત્રણ જણા આપણે કઈને સહી ને હા હા હાલ આપણે બે પેલા જઈ પછી ગાંઠિયા પર મોકલો હા તમે પૈસા દાજો પેલા અમે લઈ આવી જાઓ 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 હાલ હાલ તમે બેહો અહીંયા મને બીક લાગે એટલે આમથી કોઈ આ ઓલા સગનો ને મગનો જ આવે છે એ પૈસા છેતરીને આજ દઈ દેવા છે હું ભરતદા કેમ આપો એટલા બધા એલા વાત કરાય એમ નથી તમારે પૈસા જોતા હું તમને આપી દઉં પૈસા તો તરત હોય ને અમારે કા પૈસા આપતા હોય તો સારું ને હું છે ને પૈસા કે કેશ લાવ્યો તો તમને દઈ દેવા છે આજ કેમ આ મેલી ચેતના વિના એમાં એવું છે પૈસા તો મારે જરા કામ આવી ગયું છે તાટો પૈસા છે ને હા આ 50,000 તારા હા 50,000 50,000 આ 50,000 તારા વાય નહીં હાલ હાલ હવે છે ને મને છેતરતા નહીં હું કદાચ આજનો દીશ છેલ્લો દીશ છું કેમ ચલો દી છેલ્લો દીશ ઈ મારા વાત હવે તમને શું કરવી સારું તો હવે પછી મેં ભેગા થયું હાલ તો હાલો અમે જાય ફરવા બરાબર ભરતદા હા હા તમે ફરવા જાઓ આમથી ભૂરતદા આવતા જ લાગે ને આવો આવો ભૂરતદા એટલે હું કાઢ્યા બેઠો હા કે તમે પૈસા આપ્યા નહીં ને મને હું જોતો પૈસા લે નહીં ન આપ્યા ત્યાં જોઉં ટેન્શનમાં બેઠો અહીંયા ટેન્શન તો ભૂલ ગાંઠિયા મને બહુ ટેન્શન છે કેમ તમને શેની ટેન્શન વાત પૂછમાં છેલ્લો દી શું અલે પૈસા તું પૈસા કરીને આલે પૈસા તને છે ને પૈસા જ દેવા છે પૈસા કંઈક મુકાઈ જશે ગાંઠિયા ઉતાવળમાં ટેન્શનમાં મને એ નથી ખબર હતી પૈસા મેં ક્યાં નાખ્યા અલે જે છે ઈ જે તું હા. રાખજે બાકી હું છે ને પણ આટલા બધા બેવા કેમ ભૂરતદા મને વાત પૂછમાં મને વાત કરાય એમ છે નહીં કાંઈ મને કાકા બીક ગડી ગઈ છે હાલ હું તું પૈસા વાપરજે હા 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 ભૂરતદા હા હવે ભૂરતદા તું જ જા હાલ હું જાઉં આમ આ મગનાએ સગનાએ સારો પ્લાન આપ્યો હું એની હાથે હાથે પૈસા આવી ગયા મારે ખાલી 200 રૂપિયા જોતા થાય એની હાથે હાથે 5-10,000 આવી ગયા બે સગના બે હા ટેકો દેવો જો અમારે અહીંયા પણ કેમ ભાઈ વગર મહેનતે 50,000 મળ્યા કે નહીં કામ થઈ ગયું 50,000 માં કાંઈ છેતરવાના પિંડા જ ન કરવા પડ્યા તૈયાર હું આ ઓલા ગોવાની ટિકિટ બુક કરી તે પેલા હા હા ઈ કમ્પ્લીટ કરીને book કાલ કરીને જવાનું છે ફરવા પાછું ધ્યાન લગી હા, 50,000 લઈ લે આમથી ગાંઠિયા ભાઈ આવતા હા એવા ગાંઠિયા ભાઈ આવો ગાંઠિયા ભાઈ હું મગદાન સંગત તમે આયા જ બેઠા હા એમ બેઠા હોય ને આપણે જગ્યામાં કેટલા પૈસા મળ્યા બેન 50,000 મળ્યા 15,000 મળ્યા હોય નહીં પણ 200 કરતા તાર મળ્યા કે નહીં હા હમણાં મને 200 રૂપિયા નહોતા આપતા આમ જો ઓલા આવી ગયા લે હા. આવડા કેમ આપણો પ્લાન ભાઈ એક નંબર પ્લાન ઓર તમારો ભૂકા કાઢી નાખ્યા હું ભૂરા દાદા એક્શન કેમ સીધી પણ કોતરા પડી દીધા હા તલડાથી બોલતી થા આમ કવાડો કઈ જેવો તેવો બે ને 50,000 આવ્યા ને ગાંઠિયા ભાઈ પાસે 10,000 આવો ગાંઠિયા ભાઈ 10,000 પૈસા લાવો તમને કઈ 10 ના દેવાના કઈ આપણે 500 ની બોલી હતી આપણે 1000 આપી દઈએ ને બીજા આપણે 1000 રૂપિયા આપી દઈએ પેલા તો એમ કરો હાલો ઉભા રહ્યો પેલા ગાંઠિયા ભાઈ પતાવવા જો પૈસા તમારું જો આ તમને 200 ના બદલે 1000 આપ્યા ના બરાબર ઉભા રહ્યો હા હવે આ બે દૂતો બન્યા કે નહીં બે વચ્ચે 500 આપી જો એને બેન 500 દીધો 60,000 રૂપિયા આપણે પહેર્યો આલ્યો 500 રાજી રાજી હજી ને હા વાંધો નહીં હવે તમને 20,000 આપી દી એમ ની આલે આ બે બધું દીધા મને બધું દેવા પત્તા 20,000 તો તને આપી છે ભાઈ એમ નહીં હવે 20,000 લઈ લે સારો મનો મફત દાદા 20,000 બરોબર 500 એક વધારે આપી દઈ તો હા લે તો અમારો વાપરવા કઈ નહીં વધે આપી દે ને હવે જે દેવાનું હોય મેં તો દઈ દીધા કેટલા છે ઈ? 10 છે ને 10,000 છે 10,000 ને 500 આવડા હા બીજી પાસ આપો હવે ક્યાંથી હોય ભૂરતદાન કી આવી હા તો માં તો આપને હલો હમણાં ધંધા કર્યા તમને એટલે તો 20,000 તો અપાય ઓલા લાવી દેજો તમે પૈસા આવે ના એ જે 5,000 આપો ને હું ભૂરતદાન કઈ આવું હવે આ તો પૈસા ના આવે અહીંયા એમ બધા હરખા ભાગે પૈસા પાડ્યા પછી તમારે એકને વધારે તો તમે થોડા આવે પેલા પ્લાન કોનો હતો આતે હવે જોવો તમે કાંઈ વાંધો નહીં જોઈ લેવું રાવા દે ને ભાઈ આપણે થોડો કોઈથી બી હવે આ બેન શું કરશું તો આ બે ને હા જે પ્લાન કરી પાછા બીવ રેવી તો એમ કરીએ તમે બે આવશો આપે 500 આપ્યા ને આપે 1,000 આપશું આવજો ને બે પાછા તો મત ના ઉડાવ લગન હા તો આજ લગનમાં ના તમે ગાય જમીન પાછા વહી આવજો ના, આ પાછા તમને 1,000 આપ્યા કે નહીં હા જે પાછા 2,000 મળશે જોતા હોય તો આવજો જોતા ને 2,000 હા હા તો હું જાવ લગન આવ બેન પાકું કરી નાખી બરોબર કાંઈ વાંધો નહીં હાલો તો આપણે પછી મળીએ સાંજે તો અમે પણ જઈએ હાલો 1 કલાક થઈ ગઈ યમરાજાના દૂધ તો એની આવ્યા હતા પણ હજી આવ્યા નહીં પાછા હાલે આમથી આવતા લાગે એટલે ભૂરા હા તે મને ઓળખો ના ના હું લુખો એટલે હું તું ત્યાં આવું નવું કરતો હોય એટલે આ બધો મગનાનો ને સગનાનો પ્લાન હતો એવું તું તો તો હવે હું થોડો બીવું કાંઈ તમને લઈ જવાનું ખાલી નાટક હતું
એ વાત હાચી હો તારી, પૈસાનું ન કઈ હમણાં તું તો કદી પૈસાનું ન કે. હવે તમે જોવો આગળ શું થાય છે, હવે તમે જોવો.